હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ છે। અમરેલી જિલ્લાના વિસ્તારોમાં વરસાદ છે। લીલિયા સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। લીલિયા શહેરમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ થયો છે। અંટારિયાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે। 10-12 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે। તો ફરી એક વખત અમરેલીની અંદર વરસાદ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમરેલીમાં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। હાલમાં લીલિયા સહિતના પંથકમાં વરસાદી માહોલ થયો હોવાની જાણકારી મળી રહી છે। દ્રશ્યો ખેતરોના આપ જોઈ રહ્યા હતા। પરિસ્થિતિ ગામ અને શહેરની પણ એવી જ છે કે ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જળજમાવની શરૂઆત થવાનું કારણ ભારે વરસાદ છે, કારણ કે થોડા સમયની અંદર આવી ઝાપટું જતું રહે છે, જેના કારણે વરસાદી પાણી જે છે તે ભરાતા જોવા મળી રહ્યા છે। અંદાજિત 10 થી 12 દિવસનો સમય થઈ ગયો। બફારા અને ગરમીથી લોકો ત્રસ્ત હતા, ત્યારે આ વરસાદથી લોકોને રાહત પણ થઈ છે। પરંતુ શું પરિસ્થિતિ છે ખેડૂતોની સમગ્ર પંથકની તે જાણીએ। ન્યૂઝ 18 સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। જી રાજન। સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો બપોર બાદથી સમગ્ર જિલ્લામાં વાતાવરણ પલટાયું છે ને ખાસ કરીને અમરેલી શહેર, લાઠી અને લીલિયા પંથકમાં સારો એવો વરસાદ થયો છે। લીલિયા તાલુકાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને આ સિવાયના જે વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા પડ્યા છે। જે વિસ્તારમાં વરસાદ પડ્યો છે સિદ્ધાર્થ, ત્યાં કપાસનું મોટા પાયે વાવેતર થાય છે અને કપાસ માટે આ વરસાદ છે એ ખૂબ સારો સાબિત થઈ રહ્યો છે। ખેડૂતો પણ ખુશખુશાલ છે અને આમ પણ ભાદરવાની જે ગરમી, બફારો છે તેમાંથી પણ લોકોને રાહત મળી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે રાજનને જણાવ્યું તે પ્રમાણે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર અને સૌથી વધારે મહત્વની વાત સામાન્ય જનતા માટે, જેઓને ભાદરવાની ગરમીથી રાહત મળી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। નવરાત્રીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન પવન ફૂંકાશે। નવરાત્રીની શરૂઆત અને અંતમાં વરસાદ ખાબકશે। 14 થી 26 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડું ત્રાટકશે। તો હાલમાં 14 થી 26 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની શક્યતા જે સેવવામાં આવી રહી છે અંબાલાલ પટેલ તરફથી, જેમાં વાવાઝોડું પણ હોઈ શકે છે। નવરાત્રિમાં હાથીઓ ગાજવીજ સાથે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસી શકે છે, કારણ કે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થતી હોય છે। એટલે તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પવનનું જોર વધારે છે અને પવનના જોરના કારણે ગરમી પડવાની શક્યતા રહે છે। એ ગરમીથી એક સ્થાનિક વરસાદના મંડાણ થવાની શક્યતા રહે છે, જેના કારણે નવરાત્રિની શરૂઆતમાં અને ચિત્રા નક્ષત્રમાં તારીખ 9, 10, 11 અને 12 ચિત્રા નક્ષત્રમાં પણ કેટલાક વરસાદ થવાની શક્યતા રહે છે, પણ ત્યાર પછી વાવાઝોડા થવાની શક્યતા રહે છે। તારીખ 14 થી 26 ઓક્ટોબર વચ્ચે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું થશે અને અરબ સાગરમાં પણ આ સામાયિક થવાની શક્યતા રહે છે। તો વરસાદી સિસ્ટમ કેવી હશે અને ક્યાં ક્યાં અસર કરશે તે અંગે વોલથી સમજીએ અમારા સહયોગી સંધ્યા પાસેથી। તો સૌપ્રથમ અમે આપને જણાવી રહ્યા છીએ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી છે। અમે પહેલા જ આપને જણાવી ચૂક્યા છીએ કે ચોમાસાના વળતા પાણી છે, એટલે કે હવે છેલ્લું ચોમાસાનું હવે વરસાદ થવાનો છે અને છેલ્લો રાઉન્ડ આવવાનો છે। એ શાના કારણે આવવાનું છે, કઈ સિસ્ટમના કારણે આવવાનું છે? તો બંગાળની ખાડીમાં આપ જોઈ શકો છો કે જોરદાર આ વમળો જોવા મળી રહ્યા છે અને આ સિસ્ટમ આવી રહી છે મધ્ય ભારત થઈને। આ વેવ્સ આવી રહ્યા છે ગુજરાત તરફ અને તેના કારણે જ ગુજરાતમાં વરસાદ થવાનો છે। એટલે પહેલી વાત થઈ કે એક સિસ્ટમ છે જે ગુજરાતમાં વરસાદ લાવી રહી છે। આવનારું જે અઠવાડિયું છે એ વરસાદ વાળું રહેવાનું છે। એટલે આ એક સિસ્ટમ છે અને બીજી એક સિસ્ટમ છે એન્ટી સાયક્લોન સિસ્ટમ, જે અહીંયા જે ઉદયપુરથી ઉપરનો જે વિસ્તાર છે, એટલે જોધપુર અને ઉદયપુરની વચ્ચે એન્ટી સાયક્લોન સિસ્ટમ સક્રિય થઈ છે। એટલે બે સિસ્ટમ છે, પહેલી કઈ સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમ ને બીજી અહીંયા છે રાજસ્થાન ઉપરથી જે પસાર થઈ રહી છે, રાજસ્થાન ઉપરની એન્ટી સાયક્લોન સિસ્ટમ। હવે આ બંને સિસ્ટમ કહી રહી છે કે હું મારું કામ કરીશ। સવાલ એ છે કે જો બંને સિસ્ટમ પોતાનું કામ કરે તો શું થાય? તો બંને વચ્ચે, આપણે ગુજરાતીમાં કહેવત છે ને, સૂડી વચ્ચે સોપારી, કંઈક એવો જ ઘાટ અહીંયા પણ ઘડાવવાનો છે। અને સૂડી વચ્ચે જ્યારે સોપારી થતી હોય, બંને સિસ્ટમ જ્યારે પ્રેશરમાં આવતી હોય ત્યારે તેની અસર, બંને જ્યારે આ કોમ્પેક્ટ થાય તો તેની અસર આપ જોઈ શકો છો કે અહીંયા એક સિસ્ટમ હશે જે અહીંયા ધક્કો મારશે અને અહીંયાથી જે વેવ્સ આવી રહ્યા છે મધ્ય ભારતથી તે ઉપર તરફ ધક્કો મારશે અને જેના જ કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। અને આ આગાહી અમે જ નહીં પરંતુ આગાહીકારો પણ કરી ચૂક્યા છે।
સુરતમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી છે. પુરાણના અભાવે રોડ ઉપસી આવ્યો છે. રોડની તિરાડોમાંથી પાણી વહેતું થયું છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. રોડ બનાવતી વખતે યોગ્ય પુરાણ ન કર્યું હોવાથી પાણીના ફુવારા થઈ રહ્યા છે. હાલમાં રોડ વચ્ચેથી ઉપસીને તૂટી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. તો બીજી તરફ રોડમાંથી પાણી નીકળ્યું હોવાના દ્રશ્યોથી લોકોનું કુતૂહલ પણ જોવા મળી રહ્યું છે. મહેસાણાથી સમાચાર. ગણપત યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો મામલો. વિવાદ બાદ યુનિવર્સિટીના પીઆરઓનું નિવેદન. નવા વિદ્યાર્થીઓને નિયમની ખબર નહોતી, ફરી આવું નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે. વાતનો ઉકેલ આવી ગયો છે. ભીખેશ ભટ્ટનું આ નિવેદન છે. તો મહેસાણા ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો નમાજ પડતો વિડીયો વાયરલ થયો હતો. નમાજ પડતો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના ગેટની બહાર હનુમાન ચાલીસા કરી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વિરોધની અંદર જે હિન્દુ સંગઠન હતું તે પહોંચ્યું હતું. હનુમાન ચાલીસા કરવામાં આવી. બીજી તરફનો આ વાયરલ વિડીયો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ યુનિવર્સિટી કેમ્પસમાં જ નમાજ પઢવામાં આવી રહી છે. જે વિદ્યાર્થીઓ છે તે ખુલ્લેઆમ નમાજ પઢી રહ્યા હતા અને તેના કારણે આ વિવાદની શરૂઆત થઈ છે. જ્યારે અમે અને અનેક મીડિયા જૂથે પ્રયત્ન કર્યો કે આની સચ્ચાઈ શું છે તે જાણવામાં આવે, ત્યારે તેઓ તરફથી નિવેદન જે પીઆરઓ તરફથી આવ્યું છે, તેમણે કહ્યું કે નવા વિદ્યાર્થીઓને નિયમની ખબર ન હોવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગણપત યુનિવર્સિટી પાસે એમણે બાંહેધરી માગી કે હવે આવું ન થાય તે જોજો, અને ગણપત યુનિવર્સિટીએ વચન આપ્યું છે કે કંઈ વાંધો નહીં, અમને પણ આ તો ખબર નહોતી ને વિદ્યાર્થીઓ નવા હોય તો એમને પણ ખબર ન હોય, એટલે હવે અમે ધ્યાન રાખીશું. અને આ રીતે આ એક નાનકડી વાતનો ઉકેલ આવી ગયો છે. કેટલાક અનેક વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે પણ જે હિન્દુ સંગઠન છે તે નારાજ જોવા મળી રહ્યું છે. તેમનું કહેવું છે કે એક તરફ જો આ રીતનો વિવાદ થતો હોય ને બીજી તરફ અમે હનુમાન ચાલીસા પણ ન કરીએ તો તે પણ ખોટી વાત છે. તો જેને લઈને આખો મામલો જે છે તે વકર્યો છે. ગણપત યુનિવર્સિટી વિવાદમાં આવવાનું કારણ જે સૌથી પહેલો વાયરલ વિડીયો જે તસવીર જોઈ રહ્યા છો તે છે. ત્યારબાદની આ પ્રતિક્રિયા આવી છે કે જેમાં ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ તરફ ફરિયાદ થાય તે પહેલા જ ગણપત યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓને બોલાવી લેવામાં આવ્યા, તેઓની સાથે વાતચીત કરવામાં આવી. એ વિદ્યાર્થીએ જણાવ્યા પ્રમાણે જે રીતે ભીખેશ ભટ્ટને આપણે સાંભળ્યા કે જેઓ પીઆરઓ છે, તેમનું કહેવું એ વાતનું છે કે તેઓએ જ્યારે યુનિવર્સિટીમાં આવી અને બાંહેધરી મંગાવી છે વિદ્યાર્થીઓ પાસે, ત્યારે વિદ્યાર્થીઓ નવા હોવાથી નિયમની ખબર ન હોવાની વાત કરી છે અને ફરી આવું નહીં થાય તેવી ખાતરી પણ આપવામાં આવી છે. અને જેના કારણે આ વાતનો ઉકેલ આવી ગયાનો દાવો ભીખેશ ભટ્ટ કરી રહ્યા છે કે જેઓ પીઆરઓ છે, પરંતુ હિન્દુ સંગઠનો તરફથી આ વાત માન્ય નથી. તેઓનું કહેવું છે કે આ માફી માંગવી કઈ રીતે થયું તે વિશે કોઈ જાણકારી આપવામાં હજી સુધી નથી આવી. મહેસાણાની આ ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી છે, તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અને સમાચાર પર નજર કરીએ. સુરેન્દ્રનગરના રતનપરની સંજીવની સોસાયટીમાં પીજીવીસીએલની ટીમ સાથે બવાલ થઈ છે. સ્માર્ટ મીટર નાખવા બાબતે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો. રોષે ભરાયેલા વીજ ગ્રાહકે કર્મચારીને થપ્પડ લગાવી દીધી. વાયરલ વિડીયો સંજીવની સોસાયટીના હોવાનું ખુલ્યું છે. સોલાર પેનલ લગાવેલા ગ્રાહકને ત્યાં કોઈ પણ જાતની જાણ કે નિયમ વગર દાદાગીરી કરતા માથાકૂટ થઈ. મીટર નાખવા ગયેલા વીજ કર્મીઓનો વિરોધ કરી રોષ દાખવ્યો. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે ગ્રાહક હતા તેમનું કહેવું છે કે અમારે સોલાર પેનલ નાખેલી છે, તેમ છતાં વીજ મીટરને બદલવાની વાત છે અને કમ્પલસરી બદલવામાં આવે, દાદાગીરી કરવામાં આવી છે તેવું પણ જણાવવામાં આવ્યું છે. બીજી તરફ મારવામાં આવી રહ્યા હોવાનો પણ આ વિડીયો આપ જોઈ રહ્યા છો. જે સ્થાનિક દ્વારા કરવામાં આવી છે હરકત, તે પણ વાયરલ થઈ હોવાની જાણકારી મળી રહી છે. સ્માર્ટ મીટર નાખવા બાબતે આ ડખો થયો હતો. સ્માર્ટ મીટર કે જે પહેલા જ વિવાદમાં આવી ચૂક્યું છે, અનેક લોકો તરફથી વાત કરવામાં આવી છે, દાવો નથી થયો તે વાતને લઈને, પરંતુ જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે પણ ત્યાં વિડીયો વાયરલ થયો હોવાની જાણકારી મળી રહી છે. અંકલેશ્વરના પનોલીમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. નવી કંપનીમાં ચીમની બનાવવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે 120 ફૂટે 4 કામદારો કામ કરી રહ્યા હતા. તે સમયે સ્કેલ ધરાશાયી થતા ચીમની પર 4 કામદારો ફસાયા હતા.
અંકલેશ્વર ફાયર વિભાગના જાણ કરતા ક્રેનની મદદથી ચારેય શ્રમિકોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા. અંદાજે 1.5 કલાક કામદારો ચીમની પર લટકતા રહ્યા હતા. 11:30 बजे जैसा हमें स्टीम हाउस से कॉल आता है कि 4 लोग चिमनी के ऊपर फंस गए हैं. तो हमारी टीम ने वहां जाके देखा और उसके बाद हमें क्रेन की जरूरत पड़ी तो हमने अंकलेश्वर से क्रेन मंगाया और क्रेन मंगाने के बाद उनको सक्सेसफुली रेस्क्यू किया गया. શિક્ષણ જગતમાં કોર્ટનો દાખલારૂપ ચુકાદો. બોરસદ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં સજા. શિક્ષિકાને બોરસદ કોર્ટે 1 વર્ષની સજા ફટકારી. વિદ્યાર્થીનીને માર મારવાના કેસમાં 1 વર્ષની સજા અને 1 લાખનો દંડ. બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ 2024માં બની હતી ઘટના. શિક્ષિકા સંગીતા પઢિયાર વિરુદ્ધ બોરસદ પોલીસમાં ગુનો નોંધાયો હતો. બોરસદ કોર્ટમાં કેસ ચાલી જતા શિક્ષિકાને 1 વર્ષની સજા ફટકારાઈ છે. આ તરફ દાહોદની સમાચાર. બાળકીની હત્યા બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. નરાધમ આચાર્ય સામે તરફથી ફિટકાર છે. કોંગ્રેસ આપના કાર્યકરોએ રેલી યોજી. આરોપીને ફાંસી આપોની માંગ સાથે રેલી કરવામાં આવી. જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું. પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદા સહિતના નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુજી ઉપર ભરોસો કરી શકે એ શિક્ષણ જગતનું કલંક છે. આ જે આચાર્ય છે એને સખતમાં સખત સજા થવી જોઈએ. એને ફાંસી આપવી જોઈએ. અંડર ટ્રાયલ એને જામીન પણ ના મળે એને અંડર ટ્રાયલ એનો કેસ ચલાવીને એને ફાંસી આપવી જોઈએ. અમરેલીના જાફરાબાદ તાલુકામાં શિક્ષકની બદલી થતા ભાવનાત્મક દ્રશ્યો સામે આવ્યા છે. મિતિયાળા ગામના શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. મિતિયાળાની શાળામાં બાળકોના પ્રિય શિક્ષકની રઘુ રમકડા તરીકે ઓળખ હતી. શિક્ષકની તેમના વતન માંડવાડમાં બદલી થતા બાળકો અને વાલીઓએ અશ્રુભીની આંખે વિદાય આપી. સાથે જ અશ્વ પર સવાર થઈ વિદાય આપવામાં આવી. શિક્ષક રઘુ રમકડા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતા હતા અને ગ્રામજનો સાથે પણ હળીમળીને રહેતા હોવાથી અલગ આત્મીયતા હતી. રાજ્યના શિક્ષણ વિભાગે પણ તેમને અનેક વખત પ્રોત્સાહિત કર્યા છે. ગુરુ શિષ્ય વચ્ચેનો અનોખો નાતો જોવા મળ્યો. થરાદના પઠામડા ગામે 3 શિક્ષિકાના વિદાય સમારોહમાં સમગ્ર શાળાના બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. બાળકોની સાથે શિક્ષિકાઓની પણ આંખો પણ છલકાઈ ગઈ હતી. જેમ પરિવારનું કોઈ સદસ્ય વિખૂટું પડ્યું હોય તેમ બાળકો શિક્ષકોને ભેટીને રડતા જોવા મળ્યા હતા. તો જે 3 શિક્ષિકા કે જેઓની બદલી થઈ ગઈ, જે 3 શિક્ષિકા માતાની સમાન હોવાનું કેટલાક વિદ્યાર્થીઓનું બાળકોનું કહેવું હતું. પરિવારજનો જ્યારે બાળકોના પહોંચ્યા તો તેમનું પણ કહેવું હતું કે આ શિક્ષિકાઓ એવા છે કે જેઓએ હંમેશા માતાની જે જરૂર હતી તે શાળાની અંદર જઈને પૂરી કરી છે. શાળામાં હોય જ્યારે તેમના બાળકો ત્યારે તેઓને પણ જરા પણ ચિંતા ન હતી, કારણ કે આ શિક્ષિકાઓ ત્યાં હતી. તો 3 શિક્ષિકાના વિદાય સમારોહના થરાદના દ્રશ્યો છે. થરાદની અંદર જે શિક્ષિકા શાળા બદલી અને અન્ય શાળામાં જઈ રહ્યા છે તે દરમિયાન પરિવારજનો પણ બાળકોના ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની હાજરીમાં આ સમગ્ર ઘટના જે જોવા મળી રહી છે કે જેમાં બાળકોનો શિક્ષિકા પ્રત્યેનો પ્રેમ કેટલો છે. ન ફક્ત વિદ્યાર્થીઓ અને બાળકો અથવા તો શિક્ષિકાનો, પરંતુ તેમના પરિવારજનો સાથે પણ તેઓ રહેતા હતા. ત્યારે શિક્ષણ જગતની આ પરિસ્થિતિ અલગ રીતે પણ જોવા મળી રહી છે. એક તરફ દાહોદની અંદરની આ ઘટના કે જ્યાં આગળ શિક્ષક હેવાન બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. બીજી તરફ બાકીની જે 2 ઘટનાઓ જોઈ રહ્યા છો આપ કે જ્યાં આગળ રઘુ રમકડા તરીકે શિક્ષક ઓળખાય છે અને એ પરિસ્થિતિ જોવા મળી કે જેઓને અશ્વ પર બેસાડીને વિદાય આપવામાં આવી હતી. અને હજી એક ઘટના